પશ્ચિમ બંગાળના બહુચર્ચિત સ્કૂલ જોબ કૌભાંડમાં આજે ફરી એકવાર ઈડીની ટીમ હરકતમાં આવી છે. કોલકાતાના નાગતલા વિસ્તારમાં આવેલા પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીના નિવાસસ્થાને કેન્દ્રીય સુરક્ષા દળો સાથે ઈડીના અધિકારીઓ ત્રાટક્યા. આપને જણાવી દઈએ કે 39 મહિના જેલમાં વિતાવ્યા બાદ નવેમ્બર 2025માં જ પાર્થ ચેટર્જી જામીન પર બહાર આવ્યા હતા. જો કે જામીન મળ્યા પછી જ્યારે ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે તેઓ હાજર થયા નહોતા, જેને પગલે આજે તપાસ એજન્સીએ તેમના ઘરે જઈને સર્ચ ઓપરેશન અને પૂછપરછ હાથ ધરી છે. આ એ જ કૌભાંડ છે જેમાં પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી 50 કરોડથી વધુની રોકડ અને સોનું જપ્ત થયું હતું. શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફની ગેરકાયદે ભરતીના આ માસ્ટરમાઇન્ડ ગણાતા નેતાને ટીએમસીએ હવે પક્ષમાંથી પણ હાંસિયામાં ધકેલી દીધા છે. શું તમને લાગે છે કે ચૂંટણી અગાઉ તેમના વિરુદ્ધ લેવાયેલા એક્શન રાજકીય પગલું છે કે આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો જ એક ભાગ છે?